ગુજરાતના ભૂગોળ વિશે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે અને કેટલા 20 એમસીક્યુ છે અને તમારે પણ સાથે એમસીક્યુ સોલ્વ કરતા જવાનું છે અને પછી અંતમાં કમેન્ટમાં બતાવવાનું છે કે તમારે 20 માંથી કેટલા એમસીક્યુ સાચા પડ્યા. તેના હિસાબે આપણે ખબર પાડીશું કે તમારી તૈયારી કેવી છે અને તમે મારી જોડે જ એમસીક્યુ સોલ્વ કરતા જજો અને તમારે મારી જોડે જ એમસીક્યુ સોલ્વ કરતા જવાનું છે. તો આપણે એમસીક્યુ તરફ આગળ વધીશું. પહેલો એમસીક્યુ છે કે સાપુતારા ગિરિમથક કઈ પર્વતમાળા પર આવેલું છે? તો આ તો મિત્રો તમને ખબર જ હશે, તમે તમારા ચોપડામાં નોટ કરી લીધું હશે કે સાપુતારા ગિરિમથક એ સહ્યાદ્રી પર્વતમાળા પર આવેલું છે. મિત્રો બીજો એમસીક્યુ જોઈશું કે ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લાને મળ્યો છે? ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો એ કચ્છ જિલ્લાને મળ્યો છે. મિત્રો આપણે આગળ વધીશું. ત્રીજો એમસીક્યુ જોઈશું કે કઈ નદી ગુજરાતની જીવાદોરી ગણાય છે? તો જીવાદોરી કઈ નદી ગણાય છે? તો તમને ખબર જ હશે, નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી ગણાય છે. તો મિત્રો આપણે ચોથો એમસીક્યુ જોઈશું. ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો ખીજડીયા પક્ષી અભયારણ્ય એ જામનગરમાં આવેલું છે. મિત્રો આપણે આગળ વધીશું. પાંચમો એમસીક્યુ જોઈશું કે ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ગુજરાતનું સૌથી ઊંચું શિખર એ ગોરખનાથ છે, ગિરનારમાં આવેલું છે. મિત્રો આપણે આગળ વધીશું કે કચ્છના રણમાં જોવા મળતું વિશિષ્ટ પક્ષી કયું છે? તો કચ્છના રણમાં જોવા મળતું કયું પક્ષી છે? તો કે સુરખા, ફ્લેમિંગો. તો મિત્રો આપણે આગળ વધીશું. બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો બનાસ નદી પર એ દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે. મિત્રો આપણે આગળ વધીશું. એશિયાની સૌથી મોટી અમૂલ ડેરી કયા આવેલી છે? તો એશિયાની સૌથી મોટી અમૂલ ડેરી એ આણંદમાં આવેલી છે. મિત્રો આગળ વધીશું. જોઈશું નવમો એમસીક્યુ. ડાકોર કઈ નદીના કિનારે આવેલું છે? તો ડાકોર એ ગોમતી નદીના કિનારે આવેલું છે. મિત્રો 10મો એમસીક્યુ જોઈશું કે ગુજરાતમાં ગરમ પાણીના કુંડ ટુવા કયા જિલ્લામાં આવેલું છે? તો એ પંચમહાલમાં આવેલું છે. મિત્રો 11મો પ્રશ્ન જોઈશું કે સાબરમતીનું ઉદ્ગમ સ્થાન કયા છે? સાબર નદીનું ઉદ્ગમ સ્થાન એ રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી નીકળે છે. મિત્રો આગળ વધીશું અને 12મો એમસીક્યુ જોઈશું કે ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે? તો ગુજરાતનો કયો જિલ્લો છે? એ ડાંગ જિલ્લો છે. મિત્રો આગળ વધીશું કે બરોડા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો બરોડા ડુંગર એ કયા જિલ્લામાં આવેલો છે? તો બરોડા ડુંગર એ પોરબંદરમાં આવેલો છે. મિત્રો આગળ વધીશું. 14મો એમસીક્યુ જોઈશું કે ભારતનો સૌથી મોટો સોલર પાર્ક ગુજરાતમાં કયા આવેલો છે? તો એ આવેલો છે ચારણકા. મિત્રો આગળ વધીશું. 15મો એમસીક્યુ જોઈશું કે કઈ નદી પર ઉકાઈ અને કાંકરાપાળ યોજના આવેલી છે? તો મિત્રો કઈ નદી પર આવેલી છે? તો તાપી નદી પર આવેલી છે. મિત્રો 16મો એમસીક્યુ જોઈશું. ગુજરાતનું કયું શહેર હીરા ઉદ્યોગ માટે વિશ્વ વિખ્યાત છે? તો મિત્રો આ તો તમને આવડતો જ હશે, સુરત. મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું. 17મો. જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો જેસોર રીંછ અભયારણ્ય એ બનાસકાંઠામાં આવેલું છે. મિત્રો આગળ વધીશું. નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા બે જિલ્લાઓની સરહદ પર છે? તો નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા જિલ્લાઓની સરહદ પર છે? તો અમદાવાદ અને સુરેન્દ્રનગર. મિત્રો આગળ વધીશું અને 19મો એમસીક્યુ જોઈશું કે ગુજરાતના કયા ભાગમાંથી સૌથી વધુ વરસાદ પડે છે? ગુજરાતના કયા ભાગમાં સૌથી વધુ વરસાદ પડે છે? તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે. મિત્રો આપણે 20મો એમસીક્યુ જોઈશું. સાબર. મિત્રો 20મો એમસીક્યુ જોઈશું કે પોલો ફોરેસ્ટ કયા જિલ્લામાં આવેલું છે? તો પોલો ફોરેસ્ટ એ કયા જિલ્લામાં આવેલું છે? તો સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. તો મિત્રો 20 એમસીક્યુ આપણે જોયા. જો તમને આમાંથી કેટલા સાચા પડ્યા તે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો.